રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમ સમાજની દેશપ્રેમી સામાજિક સંસ્થાઓ કેજીએમ ગ્રુપ અને કિંગતા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયેલા સૈનિકો તેમજ પીરે તરીકત સૈયદ અબા મુજમિલ બાપુના 71મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 211 જેટલી બોટલ રક્ત એકત્ર કરાયું હતું। ઓપરેશન સિંદૂર અંતર્ગત ઘવાયેલા ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે શહેરમાં લોહાણા સમાજ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, પૂર્વ ધારાસભ્ય છગન સોજિત્રા, નગરપાલિકા પ્રમુખ વર્ષા ગજેરા, ઉપપ્રમુખ જીજ્ઞા વ્યાસ, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુંજ ચંદ્રવાડિયા, મુસ્લિમ સમાજના અગ્રણી રજાક હિંગોરા, આરિફ નાથાણી, યુસુફ સોરઠિયા સહિત તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ તારીખ 18/5/25 રવિવારના રોજ ઓપરેશન સિંદૂર માં મળેલ વિજયને બતાવવા માટે તથા અમારા પીરે તરીકત અબા મુજમિલ બાપુ કાદરી જન્મદિવસ આ બમણી ખુશીમાં ઉપલેટામાં કિંગસ્ટાર ગ્રુપ, કેજીએમ ગ્રુપ તથા મુસ્લિમ સમાજના નવયુવાનો અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું। આ આયોજનમાં ઉપલેટાના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો, નવયુવાનો, માતાઓ, બહેનોએ ભાગ લીધેલો તથા આ મહારક્તદાન કેમ્પમાં મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ આપ જોઈ શકો છો કે વધુમાં વધુ લોકો અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર અને અબા મુજમિલ બાપુ કાદરી જેના જન્મદિવસની ઉજવણીમાં લોકો ભાગ લઈ રહ્યા છે અને વિજયની ઓપરેશન સિંદૂરના વિજયને વધારવા માટે વધુમાં વધુ રક્તદાન કરી રહ્યા છે। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે કેજીએમ ગ્રુપ, કિંગસ્ટાર ગ્રુપ, મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના નવયુવાનો તથા જે દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો છે જે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પોતાની રીલ્સ બનાવી ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી અને સફળ બનાવવા માટે લોકોને જોડાવા માટે અપીલ કરી, જેનો પણ અમે ખરા અંતરપૂર્વક આભાર માનીએ છીએ। આ રક્તદાન કેમ્પમાં કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએમ ગ્રુપ એવું નક્કી કરે છે આવનારા સમયમાં હજુ પણ અમે વધુમાં વધુ આવા રક્તદાન કેમ્પનું આયોજન કરી અને વધુમાં વધુ રક્તની બોટલો એકત્રિત કરશું।